વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. થંબનેલ જોઈને તમને ખબર છે વ્યક્તિ ક્યારે દુઃખી થાય છે. વ્યક્તિમાં કોઈ પણ વ્યક્તિ આવી જાય, પછી સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, બાળકી, કોઈ પણ ક્યારે દુઃખી થાય છે. તો મેં જે 4 કારણો, જે મને એવું લાગે છે કે આ 4 કારણોને લીધે વ્યક્તિ દુઃખી થાય છે, એનું સમજાવવું છે. તો પહેલા તો તમે જે દુઃખ માન્યું છે એ હું બીજાને બધાને દુઃખ લાગે છે, પહેલા તો એનો વિચાર કરવો પડે, પછી આપણે 4 કારણો વિશે ચર્ચા કરીએ. તો પહેલા આપણે એક કન્ડિશન, એટલે ઉદાહરણ આપે, અને આજે આ વિડીયોની અંદર આપણે એક ઉદાહરણ બધા જોવાના છે, અને છે ને બાયફર્ગેશન કરવાનું છે, એક વિશ્લેષણ કરવાનું છે, એનાલિસિસ કરવાનું છે કે વ્યક્તિને દુઃખો કેમ દુઃખી થાય છે. તો બીજા જે માને છે, જે બીજા દુઃખમાં, એ આપણે એવું કરીએ છીએ, તપાસવાનો વિષય છે. તો એક કન્ડિશન લેવી આપણે કે કોઈ એક વ્યક્તિ છે, તેને બપોરે જમવામાં કંઈક બનાવ્યું છે, દાળ ભાત, એમાં દાળ રહી એ બહુ ખારી લાગી, એટલે એ વ્યક્તિ શું થયો? દુઃખી થયો. શાના લીધે? એ દાળ ભાતમાં જે દાળ હતી ને એ ખારી હતી, એના લીધે. તો સામે પક્ષે શું થયું? તે દાળ વિશે એને કોમેન્ટ આપી, એટલે એને નેગેટિવ અથવા તો કેવી વાતો કરી કે ખબર પડે છે આટલા વર્ષથી બનાવે છો, મીઠું ઓછું નખાય ને, ઉપરથી હું નાખી દઉં મીઠું, એટલું બધું નાખવાની શું જરૂર છે? આવી બાબતો કીધી. આના બાબત આગળ વધી, અને તમને ખબર છે કે સામે જેમ રામ ને રાવણનું યુદ્ધ થતું હતું, ત્યારે રામ કોઈ શસ્ત્ર આમ ઉગામે અને આમ જાય, ત્યારે રાવણે સામે શસ્ત્ર ઉગામતો હતો. એવી રીતના કોઈ વાતો દ્વારા આવી રીતના આપણે ચર્ચા કરી. આ પ્રશ્ન પહેલો થયો. સામે બીજો વ્યક્તિ છે, દાળ હતી ખારી જ તે બની હતી, પણ તેને શું કર્યું કે આ દાળ નહીં ખવાય, બહુ વધારે પડતી ખારી થઈ ગઈ છે, બીજું કંઈક બનાવી દઉં. બીજું બની ગયું, પ્રશ્ન સોલ્વ થઈ ગયો. તો આવું કંઈક નાની નાની બાબતો લીધે થાય છે. તો હવે આપણે 4 કારણો વિશે ચર્ચા કરીએ. આ આપણે કન્ડિશન જોઈ, મેં તમને ઉદાહરણ આપ્યું એમાં, કે બે વ્યક્તિમાંથી કઈ કન્ડિશન તમને શોભે, કેમાં સુખ મળે, કેમાં પ્રશ્ન ટૂંકો થાય, કેમાં લાંબો થાય, એ મેં તમને સમજાવ્યું. હવે જે માણસ કોઈ વ્યક્તિને દુઃખી થાય છે, તો એનું પહેલું જ કારણ છે, એ જે તે વ્યક્તિ માની લેશે. હા, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યવહાર પ્રત્યે અથવા કોઈ પણ સંજોગોમાં એ દુઃખી વ્યક્તિ હોય ને, એ માની લે કે આ છે ને આમ જ હોવું પડે, આને આમ ન કહેવાય, આને આવું બોલાય જ નહીં, આ સંબંધમાં આવી રીતના રમતાય ન કરાય, એમનામાંય ન કહેવાય, આવી રીતના રહેવું પડે. ઓલા ઘરે તો આવી રીતના રહેશે, ઓલા ઘરે તો આવા વિચારો છે, ત્યાંનું મેનેજમેન્ટ આવું, આમ જ હોવું પડે. તો એ જે વ્યક્તિ માની લેશે ને કે આમ જ હોવું પડે, તો કઈ એવું નથી રહેવાનું તમે જે માન્યા છો એમ જ બધું ચાલશે. દુનિયાની અંદર તમે શું માન્યું, તમે શું ધાર્યું, તમને મળ્યું. અરે તમારું કુળ, તમારું નામ, તમે કયા દેશમાં રહ્યો છો, કયો ધર્મ, તમારે આ બધી બાબતો આપણે નક્કી નથી કરતા, આ ભગવાન નક્કી કરે છે. એમ તમે જે માન્યું છે એને જો દૂર કરો ને, તો દુઃખ હળવું થાય, અથવા તો દુઃખ જ ન આવે. કારણ કે બધું માનવાથી ને દુઃખ છે, કે આમ મને કીધું, બસ કીધું, માન્યું, દુઃખ લાગ્યું, અને આગળ ચાલો. આ પહેલું કારણ છે, દુઃખી વ્યક્તિ થાય. બીજું કારણ છે, આપણે ચશ્મા પહેર્યા રાખવી છે. કેવા ચશ્મા? કે આપણને છે ને આ વ્યક્તિ આવો જ તે, આ વ્યક્તિના સંબંધમાં છે ને કઈ ખબર જ નથી પડતી, ચશ્મા પહેરી લીધા. આ વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહાર કરાય જ નહીં, આ વ્યક્તિ સામે આવી રીતના નિષ્કપટ થવાય જ નહીં, આને કહેવાય જ નહીં કાંઈ, આ વ્યક્તિ આવો જ છે. તો આ જે ચશ્મા પહેર્યા છે ને, આ ચશ્માને કાઢવાની જરૂર છે. આપણે થોડુંક વિચારવાની જરૂર છે કે હું આવું કરું છું
તમે કોઈ વ્યક્તિને એવો કીધો કે આને બોલતા નથી આવડતું, તો ઘરે જાવ એના, એની પત્ની તો એનાથી રાજી છે, એના બાળકો તો રાજી છે. તો સમજવાનો વિષય છે. ત્રીજી બાબત છે અભાવ અવગુણ. અભાવ અવગુણ તો શું છે? આમ કે ને કે ઝેર સમાન છે. શરૂઆતમાં લાગે ગમે, કોકની નેગેટિવ બાબતો આપણને જો સાંભળવી ગમે છે. આપણને સારું કોક કે ને વખાણ કરે ને કે કાકાના છોકરાને છે ને નોકરી મળી ગઈ, એ તો છે ને 10 ગણું કમાય છે, મોટર લીધી, 4 વ્હીલ લીધી, ફોન બદલો, મકાન બીજું લેશે હજી. આ બધું આપણને આવું નથી ગમતું. જોજો, વિચારજો, કેવું ગમે છે આપણને? નેગેટિવ ગમે છે, નકારાત્મક બાબતો કોકની ગમે છે. આના ઘરે આવી રીતના થયું, આમ થયું, ઓલાએ આમ નહોતું બોલવું, આ આવો છે. આ બધી નકારાત્મક અભાવ અવગુણની વાતો આપણે કરવી છીએ ને, એના લીધે આપણું મન સારું રહેતું જ નથી, આપણું હૃદય સારું પવિત્ર જ નથી બનતું. કારણ કે પવિત્ર રહેવા માટે પહેલા તો આપણે પવિત્ર વિચારો લાવવા પડે. આ પવિત્ર વિચારો ક્યાંથી આવે? તો અભાવ અવગુણ ન લેવી તો આવે. અભાવ એટલે શું? તમારી સાથે કોક સારું કરે ને તો તમને કેવું લાગે? આ વ્યક્તિ આવો છે. અભાવ પેલા લઈ નાખ્યો ને એટલે. અવગુણ, ગુણના દર્શન કરવા, ગુણની વાતો કરવી. આ તો બચારાક મંદિરે કોક હરિભક્ત આવે, કોક વ્યક્તિ નવો બહારથી આવ્યો ને તો એમ કે જો આને જો આ નકરું ખાત કરે છે, કેટલી વખત લેવાઈ ગયો, એલા તારે ખવડાવવું છે? ખવડાવવાળા મંદિર વાળા છે, ખાધું હશે કંઈક ભગવાન જોશે અને કંઈક સત્સંગમાં વધારે પ્રવૃત્ત છે, એ ગમે એટલું ખાય, એ તમારે શું જોવાનું? અવગુણ લીધો. વાત જ કરી છે પણ એ અવગુણ છે. સમજવાનો વિષય છે. ચોથી બાબત, નાની નાની વાતો રહીને એને મોટો નહીં કરવાનું. આ સમજવાનો મુદ્દો છે. હાવ નાની બાબત હોય પણ એટલી વિસ્તૃતિકરણ આપણે કરી નાખવી, એનું એટલું બધું એનાલિસિસ ને એટલા અંદર આપણે ગરી જાવીને અને એન્ડ પોઈન્ટ સુધી લઈ જઈએ ને વાતને. બહુ ભણેલા ગણેલા એક પ્રશ્ન બહુ થાય, થાય મારે બારે થાય, બધાને થાય. શું થાય? કોઈ પણ મુદ્દાને, કોઈ પણ પ્રશ્ન એટલો બધો અંદરમાં ડીપમાં જાવી કે ડીપના લીધે છેલ્લો અંત સુધી આવી જાવ ને. આમાં કેમ આપણે 70 વર્ષની જિંદગી છેલ્લી હોય ન્યા પોગાડી દેવી. વર્તમાનને જો, ભવિષ્યની ચિંતા મૂકો. વર્તમાન સારો હશે ને તો ભવિષ્ય સારું હશે. તો 4 મુદ્દા મેં તમને કીધા. કોઈ વ્યક્તિ ક્યારે દુઃખી થાય? પેલું તો એ માની લે ત્યારે દુઃખી થાય. બીજા, એને ચશ્મા પહેર્યા હોય, કેવા ચશ્મા? નેગેટિવના ચશ્મા પહેર્યા હોય. ત્રીજું, અભાવ અવગુણ લે તો દુઃખી થાય. અને ચોથું, નાની નાની વાતની બહુ મોટી કરતો હોય અને ચિત્રામણ વધારે પડતું કરતો હોય ત્યારે દુઃખી થાય. તો આ 4 બાબતો આપણે આપણા જીવનમાંથી દૂર કરીએ એવા ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે તમામ સબસ્ક્રાઈબર મિત્રોને જય સ્વામી નારાયણ.